મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના નજીક કાંસા ગામમાં બિરાજમાન કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં ભવ્ય યાદગાર દ્વિદિવસીય રજત જયંતિ મહોત્સવ તેમજ શ્રી ઉમેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગેને ચંગે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ 2 દિવસના કાર્યક્રમમાં સમગ્ર કાંસા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રજત જયંતિ મહોત્સવમાં ગામની તમામ સમાજની દીકરીઓને તેડાવી તેમને યાદગીરી રૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન અને સમગ્ર મહોત્સવના ભોજનદાતા તરીકે કાંસા ગામના દાતાશ્રી એવા અમૃત એન્જિનિયરિંગ ગ્રુપ પરિવારે લાભ લીધો હતો। વિસનગર નજીકના કાંસા ગામમાં પાટીદાર સમાજના કુળદેવી માં ઉમાની રજત જયંતિ મહોત્સવની શનિવાર અને રવિવાર એમ 2 દિવસ ધામધૂમથી ઉત્સાહપૂર્વક રંગેને ચંગે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામના દરેક સમાજના ભાઈ બહેનો અને ગામની દીકરીઓને આમંત્રિત પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગામમાં ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ઉમિયા માતા મંદિરના રજત જયંતિ મહોત્સવમાં ગામના દાતાઓ અને વડીલો તેમજ યુવાનોએ તન મન અને ધનથી સુંદર આયોજન કર્યું હતું, જેમાં ગામની કોઈ દીકરી રહી ના જાય તેની આયોજકો દ્વારા ખાસ કાળજી પણ રાખવામાં આવી હતી। ત્યારે ગામની દીકરીઓએ ગામમાં શોભા વધારતી હોય તેમ કુળદેવી માં ઉમિયાના મહોત્સવમાં હાજરી આપતા ગામના પાટીદાર સમાજ સહિત દરેક સમાજના ભાઈ બહેનોને આશીષ આપતા હોય તેવો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો। નવચંડી યજ્ઞના આચાર્ય પદે કાંસા ગામના વિદ્વાન જ્યોતિષાચાર્ય શ્રી મહેન્દ્રભાઈ જોશી, શ્રી યોગેશભાઈ પી જોશી, શ્રી ચિરાગભાઈ આર જોશી અને શ્રી ઉમેશભાઈ એન જોશી ભગત સહિત મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ યજમાનોને પૂજા અર્ચના કરાવી હતી। પ્રસંગે ગામના નવ દંપતીઓએ 71 કુંડી નવચંડી હવનમાં રંગબેરંગી વિવિધ પોશાક સાથે સજ્જ થઈ ગામની માં ઉમાની પૂજા અર્ચના માતાજીના આશીર્વાદ લીધા હતા। ગામના યુવાનોએ અખંડની ઉર્જા ઉમિયાના દર્શન કરી તેના આશીર્વાદ લીધા હતા। ગામની દીકરી ખાલી હાથ ના આવે પરંતુ ખાલી હાથ જાય પણ નહીં તે માટે ગામની ઉમિયા જેવી દીકરીઓએ આકર્ષક ભેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતા। આમ મા ઉમિયાનો દ્વિદિવસીય મહોત્સવ ગામમાં એક સ્મૃતિ ચિહ્ન જેમ યાદગાર બન્યો હતો।